તાપી જિલ્લા સોનગઢમાં આજરોજ તારીખ 28/11/2024 મહાત્મા જ્યોતિરાવ ફુલેજીની 134મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સોનગઢ નગરમાં આવેલ જ્ઞાનતીર્થ એકેડમી સ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તે સાથે સોનગઢ માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેજીનું આયોજિત કરવામાં આવ્યું। જે કાર્યક્રમમાં ડોક્ટર સ્વપ્નિલ પાટીલ સાહેબ, રાહુલભાઈ સિમ્પીજી, વિજયભાઈ ચૌહાણ સાહેબ, કયુમભાઈ પટેલ માસ્તર, મોબીનભાઈ અંસારી, હિમાંશુભાઈ દવે, હિતેશ સોનવણે, વિકાસભાઈ માળી, ગોકુળભાઈ પાટીલ, શ્રીરામભાઈ મહાજન, નાગેશ માળી, સુનિલ પાટીલ, ગીતાબેન ચૌહાણ, રાકેશભાઈ માળી, આયુષભાઈ માળી તે સાથે સ્કૂલ સ્ટાફ મળી હાજર રહ્યા હતા। મહાનુભાવો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેજી જીવનગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માળી દ્વારા સ્કૂલના આચાર્યશ્રીને મહાત્મા જ્યોતિરાવ ફુલેજી અને માતા સાવિત્રીબાઈ ફુલેની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી। તે સાથે કાર્યક્રમનું સંચાલન માજી નગરસેવક, માજી બાંધકામ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું અને રાકેશભાઈ માળી દ્વારા આભાર વિધિ કરવામાં આવી। પુણ્યતિથિ છે એવા જ્યોતિરાવ મહાત્મા ફુલે આજથી 150 વર્ષ પહેલા એમને એક કામ શરૂ કર્યું અને એના 14-15 વર્ષ પછી એટલે આજથી 139 વર્ષ પહેલા એમનું કામ પૂર્ણ થયું અને એ જતા રહ્યા। એમને જ્યારે સામાજિક કામ શરૂ કર્યું અને એમની જે કલ્પના હતી એને કહેવાય સામાજિક સમરસતા, ને અંગ્રેજીમાં અત્યારે થોડુંક મોડર્ન જમાનામાં સોશિયલ એન્જિનિયરિંગ કરીને શબ્દ વપરાય છે અને એ જે એમનું લક્ષ્ય હતું ને એ ખરેખર આજે અહીંયા જોવા મળે છે। આજે બધા જ સમાજના, બધા જ જ્ઞાતિ ધર્મના લોકો અહીંયા છે એટલે ખરેખર આ એમને શ્રદ્ધાંજલિ છે। એટલે એમના માટે એકવાર આપણે અભિવાદન કરીએ। આ પ્રોગ્રામના આયોજક પ્રકાશભાઈ તેમજ રાકેશભાઈ, પધારેલા બીજા ડૉક્ટર સાહેબ, શિલ્પી સાહેબ, આપણે ચૌહાણ સાહેબ, સૌને હું આ પ્રોગ્રામમાં આવવા બદલ આભાર માનું છું અને ખાસ કરીને તો અમને એમને આમંત્રણ આપ્યું એટલે એમનો ખાસ હું આભાર માનું પ્રકાશભાઈનો અને 2 શબ્દો બોલવાની તક પણ આપી। કારણ શું છે, આજનો દિવસ છે, આજનો દિવસ ખૂબ આમ તો મહાન કહેવાય પણ આપણા તરફ તેનું બહુ કંઈ એવું પરિચય નથી થતું, પણ મહારાષ્ટ્રમાં ઠેર ઠેર મોટી મોટી જગ્યાએ બધા રોજના પ્રોગ્રામો જે ચાલે છે તેમાં આ મહત્વનો પ્રોગ્રામ થાય છે। તો જો આપણે ભલે ગુજરાતમાં છીએ, ગુજરાત આપણી કર્મભૂમિ કહેવાય, પણ જે મહારાષ્ટ્રથી આવેલા છે બધા એમની જન્મભૂમિ કહેવાય। એટલે માણસે બંનેને વફાદાર રહેવું જોઈએ, કર્મભૂમિ ગુજરાતને પણ અને જન્મભૂમિ મહારાષ્ટ્રને પણ।